ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, પરંતુ આ વર્ષે અધિક માસ હોવાના કારણે 26 એકાદશી આવવાની છે। દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે। તેવી જ રીતે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃતને દેવતાઓને પાન કરાવવા અને રાક્ષસોથી બચવા માટે શ્રી વિષ્ણુ ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો હતો અને ધર્મની રક્ષા કરી હતી। તેથી આ એકાદશી ભગવાન વિષ્ણુના મોહિની અવતારને સમર્પિત છે અને આ વર્ષે એકાદશી તિથિ 2 દિવસ હોવાના કારણે વ્રત કયા દિવસે રાખવું તે અંગે ગૂંચવણ ઊભી થઈ છે। તો આવો જાણીએ એકાદશીની સાચી તિથિ, શુભ મુહૂર્ત અને પારણના સમય વિશે। જો તમને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મોહિની એકાદશીની કથા પણ જરૂર સાંભળી શકો। વૈશાખ શુક્લ પક્ષની એકાદશી તિથિ આ વખતે 26 એપ્રિલ રવિવારના સાંજે 6:08 શરૂ થઈ રહી છે અને 27 એપ્રિલ સોમવારના દિવસે સાંજે 6:16 સુધી એકાદશી તિથિ રહેશે। ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થશે। આવા સમયમાં ઉદયા તિથિ અનુસાર આ વખતે 27 એપ્રિલ સોમવારના દિવસે જ મોહિની એકાદશી છે। એકાદશીનું વ્રત સોમવારે જ રહેશે। એક દિવસ પહેલાં દશમી તિથિના નિયમોનું પાલન કરવામાં આવશે, પરંતુ દશમી તિથિ રવિવારે આવતી હોવાના કારણે રવિવારે તુલસીજીમાં જળ અર્પણ કરવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી। તેથી તમે શનિવારે જ તુલસીના પાન તોડી રાખી શકો છો। સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:23 થી 5:11 સુધી રહેશે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6 વાગે અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:48। પ્રાતઃકાળની પૂજા સવારે 4:40 થી 5:44 વચ્ચે કરી શકાય છે। સાંજની પૂજા સાંજે 6:53 થી 8 વાગ્યાની વચ્ચે કરી શકાય છે। આ દિવસે રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે। સોમવારના દિવસે મૃત્યુલોકની બદરા પણ લાગશે, જેના વિશે તમે આ જ વિડીયોમાં આગળ જાણશો। દ્વાદશી તિથિ 27 એપ્રિલ સોમવારની સાંજે 6:17 થી શરૂ થઈને 28 એપ્રિલ મંગળવારના સાંજે 6:52 સુધી રહેશે। દ્વાદશી તિથિ લાગતા જ હરિવાસરનો સમય પણ શરૂ થઈ જાય છે અને જ્યાં સુધી હરિવાસર રહે છે ત્યાં સુધી એકાદશીનું વ્રત ખોલવાથી બચવું જોઈએ। દ્વાદશી તિથિ એટલે 28 એપ્રિલ મંગળવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:10 સુધી રહેશે। સૂર્યોદય થશે સવારે 5:59। સૂર્ય અસ્ત થશે સાંજે 6:49। પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે 4:38 થી 5:43 સુધી રહેશે। રાહુકાળ બપોરે 3 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી રહેશે અને એકાદશી વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત 28 એપ્રિલ મંગળવારે સવારે 5:55 થી 8:21 સુધી રહેશે। 27 એપ્રિલ સોમવારે જે દિવસે મોહિની એકાદશીનું વ્રત રહેશે તે દિવસે ભદ્રાકાળ સવારે 6:07 થી લઈને સાંજે 6:15 સુધી રહેશે। ભદ્રાનો વાસ આ વખતે મૃત્યુલોકમાં રહેશે, જેના કારણે જ્યાં સુધી ભદ્રાકાળ રહેશે ત્યાં સુધી કોઈ પણ શુભ કામ કરવામાં નહીં આવે, કારણ કે ભદ્રા તમામ શુભ કાર્યોમાં વિઘ્ન પાડનાર માનવામાં આવે છે। આ સમયને સૌથી અશુભ સમય માનવામાં આવે છે। એકાદશીનું પાલન કરનાર ભક્તોએ દશમી તિથિથી જ નિયમોનું પાલન શરૂ કરી દેવું જોઈએ। દશમી તિથિના દિવસે સાંજે સૂર્ય અસ્ત પછી અન્ન ગ્રહણ કરવું નહીં। દશમી તિથિના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરીને પછી એકાદશીના દિવસે સંકલ્પ લઈને વ્રત જરૂર કરવું જોઈએ। વ્રતોમાં ભગવાન વિષ્ણુનું પૂજન સફેદ તલ, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ વગેરે વડે કરીને પછી તુલસીના પાન રાખીને ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ અને કથાનું શ્રવણ, મંત્રોનો જપ કરવો જોઈએ। આ રીતે દિવસભર વ્રત રાખીને સાંજના સમયે ભગવાનની પૂજા કરીને ભગવાનને ફરીથી ફળોનો ભોગ લગાવીને બીજા દિવસે વ્રતનું પારણ અન્ન ગ્રહણ કરીને કરવું જોઈએ। તો મિત્રો, આ હતી આવનારી મોહિની એકાદશી વ્રત કથા વિશે સંપૂર્ણ માહિતી। જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, તેનો ઉત્તર અમે જરૂર આપીશું। અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી તમે મોહિની એકાદશીના દિવસે આ મોહિની એકાદશીની વ્રત કથાનું શ્રવણ પણ કરી શકો
અને ગીતાજીના અધ્યાયનો પાઠ પણ કરી શકો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.